શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે માં અંબાનું ધામ। ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં 2 દિવસીય અંબાજી ઉત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। રમતગમત, સાંસ્કૃતિક વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવને મંદિરના વહીવટીદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો। ઉત્સવના પ્રથમ દિવસે જ લોક સાહિત્યના બેતાજ બાદશાહ માયાબાઈ આહિરે પોતાની આગવી શૈલીમાં લોકવાર્તા અને હાસ્યની એવી છોડો ઉડાડી હતી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। તો બીજી તરફ ખ્યાતનામ ગાયિકા ઇન્દિરાબેન શ્રીમાળીએ ભક્તિ સંગીતના સુરો રેલાવીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। આટલું જ નહીં, રમિન્દર ખુરાનાના ઓડિસી નૃત્ય અને નૃત્યેશ્વરી કલાવૃંદના પરંપરાગત રાસની રમઝટે ચાચર ચોકમાં નવરાત્રીનો અસલી માહોલ જીવંત કર્યો હતો। માના દર્શને આવેલા હજારો માઈ ભક્તો કલા અને ભક્તિના અદ્ભુત સંગમમાં તરબોળ થઈ ગયા હતા। અંબાજીનો ડુંગરો આજે જાણે કે લોક કળાના રંગે રંગાયો હોય તેવો ભવ્ય નજારો જોવા મળ્યો હતો। જય અંબે। આજે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે ધસારો છે અને માના ચાચર ચોકમાં આજે અંબાજી ઉત્સવનું આયોજન કરેલું છે। એનો શુભારંભ આપણે કર્યો છે। આજે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુમાં છે। અહીંયા માયાભાઈ આહિર, પ્રકાશભાઈ બારોટ, ઇન્દિરાબેન આવા લોકપ્રસિદ્ધ કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે અને માઈ ભક્તો મોટી સંખ્યામાં લાભ લેશે। યુવક સેવા સંસ્કૃતિ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। જય અંબે।